આ વર્ષે ચોમાસાના આગમનના વિલંબ થતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી છે। વરસાદ આધારિત ખેતી પર નિર્ભર ખેડૂતો વાવેતર માટે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે। વરસાદ ન પડતા ડાંગર, કપાસ, મગફળી પાક સહિતના અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે। સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત વિસ્તાર છે। ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, શાકભાજી, અન્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। પરંતુ આ વર્ષે ઉત્તર ગુજરાતમાં ચોમાસું હજુ સુધી સક્રિય ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જે ખેડૂતો પાસે કૂવા કે બોરનું પાણી ઉપલબ્ધ છે તેઓએ મર્યાદિત વાવેતર શરૂ કર્યું છે, પરંતુ વરસાદની અછત તેમને પણ ચિંતામાં મૂકી રહી છે, જ્યારે અનેક ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। દર વર્ષે જૂન મહિનામાં ચોમાસું સક્રિય થતું હોય છે, પરંતુ આ વર્ષે જૂનનો અંત આવી ગયો છતાં પૂરતો વરસાદ નોંધાયો નથી। ખાસ કરીને ડાંગર જેવા વધુ પાણીની જરૂરિયાત ધરાવતા પાકના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ઘણા ખેડૂતો હાલ કૂવા અને બોરના પાણીના આધારે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જોકે લાંબા સમય સુધી વરસાદ ન પડ્યો તો ખેતી ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદ ખેંચાવામાં તો બહુ તકલીફ પડી છે। અત્યારે ઉપર વાદળા મંડાય છે, વરસાદ આવતો નથી, અને વરસાદ નથી આવતો એટલે આ કૃત્રિમ બધું જો ને ફુવારા અને ડ્રીપ ને બધું પાથરીને હેરાન થઈએ છીએ। કઈ ખેતીનું વાવેતર કર્યું છે અત્યારે મગફળી અને કપાસનું વાવેતર કરેલું છે। તો જો હજી વરસાદ ના આવે તો શું સમસ્યા? તો અત્યારે તો માથે ઉઠીને રોવાનો જ વારો આવે, વરસાદ ના આવે તો આ થાય। અત્યારે જો પાક કરવામાં આવે તો શાકભાજી કરીએ છીએ, અત્યારે ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, આ બધા પાકો અત્યારે થાય છે। પણ અત્યારે હાલ એ પાકો કરવા જાય છે પણ વરસાદના ખેંચાવાથી બધા પાક નિષ્ફળ જાય છે। શાકભાજી અત્યારે સુકાઈ ગઈ, મગફળી નથી વવાતી, કપાસ કર્યા તો કપાસે સુકાઈ ગયા। અત્યારે શાકભાજીમાં કોઈ મળતર અત્યારે પાકમાં મળતર મળે એવું નથી, અત્યારે નુકસાન જ છે। લોકો ખેડેલા ખેતર પાછા ફેરી ખેડી નાખે, પાક વાવેલા કાંઈ થતું નથી, પાણી નથી, એના હિસાબે બહુ પ્રશ્ન ઉભા રહ્યા છે। હજી જો વરસાદ ખેંચાશે, ચોમાસુમાં વિલંબ થશે તો શું પરિસ્થિતિ? તો કશું કાંઈ નહીં થાય, ઢોર ઢાંખર ને બધું છૂટું થઈ જશે। અત્યારે એવી પરિસ્થિતિ આવી રહી છે કે વરસાદ નથી એટલે ઢોરે છૂટા મૂકી દેવા પડશે અમારે જે છે એ, ને બીજું કશું કે થાય એવું નથી અત્યારે પાક પાણીની હિસાબે। શું નામ તમારું? મારું નામ જયેશકુમાર ચંદુભાઈ પટેલ। અત્યારે વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને સમસ્યામાં એવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા પાણીની ઊભી કરવી પડે છે કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, એ રીતની પદ્ધતિ કરી અને પાણીને સિંચાઈ આપવું પડે છે। અત્યારે મગફળીના ક્રોપમાં વાવેતર કર્યું હોય પણ પાણી ના હોય, વરસાદ ખેંચાય છે, એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી છે અત્યારે। અને ક્યાંક કેનાલ જે કેનાલ આધારિત કે તળાવ આધારિત ખેતી કરતા હોય છે ત્યાં બિલકુલ પાણીની એના તળાવ ખાલી છે તો વ્યવસ્થા નથી, તો એના માટે તકલીફ ખૂબ ઊભી થાય છે। હાલ ખાસ કરીને કઈ વસ્તુમાં પાણીની જરૂરિયાત વધુ થતી છે? ડાંગર છે, કયા પાક? અત્યારે તો ખાસ તો મગફળી છે, સોયાબીન છે અને ડાંગર છે, આ બધામાં વધારે જરૂર પડતી હોય છે પાણીની। શું નામ તમારું? નિખિલભાઈ। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।